હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારું મિની વ્લોગમાં। સવારમાં આપણે વછેરીને પહેલાં લાગી ગઈ હતી ભૂખ, એટલે આવી ગયા પેટ્રોલ પંપે। પણ પેટ્રોલ પંપે પૂગી તો વરસાદ થઈ ગયો ચાલુ, તો અમે ધોમ વરસાદ ચાલુ થઈ ગયો છે સવારમાં। તોરીનો નજારો છે અમે નાયરા પેટ્રોલ પંપ અમારું, ચારેય બાજુ વરસાદ ચાલુ છે। કીધું આજે કામે નહીં જવાય, અમે મેં કીધું નીકળી ગયા। બાલાપુર ચોકડીએ ગાડી પાસે ઊભી રાખી દીધી, પાછો વરસાદ આંબી ગયો। વરસાદ ચાલુ છે એક ધારો। અમે ઘડીક વાર બસ સ્ટેન્ડમાં બેઠા, ત્યાંથી લાલભાઈના પીછડિયા ચોકડીએ વી એવા ચા પીવા। પીછડિયા ચોકડીએ ચા પીને વરસાદ રહી ગયો હોય, મેં કીધું હવે જવા દઈએ કામ ઉપર, પેલા ચા થોડોક પી લઈ નિરાતે। ચા પીને કીધું આપણે સીધા જવા દઈએ સાઈડ ઉપર ઝાડિયા માટે નીકળી ગયા હી। બે બોડીગાર્ડ બાંધે છે લોખંડ, બે બોડીગાર્ડ લોખંડ બાંધે છે। આપણે કરી દીધું રીંગુનું કામકાજ ચાલુ। રીંગુ વાળે તો બોડીગાર્ડ બાંધે ને। પછી અમારે ભગીરથભાઈ વી ગયા હતા પિઝા ખાવા અમરેલી। મને કહે સાગરભાઈ આપણે પિઝા ખાવા ગયા છીએ ડોમિનોઝના અમરેલી। પછી ત્યાંથી આટલા પિંજરા સવારના બે બોડીગાર્ડ બાંધે છે। એમાં એક બોડીગાર્ડ અમારે ઓફિસનું કામ હોય એટલે આખો દી ફોનમાં જ વ્યસ્ત હોય, ઓફિસ વર્કે સંભાળે છે। એટલે એમને પછી ત્યાંથી અમે સીધા લાલભાઈ કનૈયા હોટલે આવી ગયા ચા પીવા। ચા પીને પાછી મારે વસરીને થોડીક લાગી ગઈ ભૂખ, એટલે જવા દીધી અડાડા પેટ્રોલ પંપે। મારી વસરીને ભૂખ થોડીક બહુ વધારે લાગતી હોય। પછી સાંજે અમે નીકળી ગયા ઘર બાજુ। સાંજનો સનલાઇટનો એક નંબર વ્યૂ આવતો હતો, પવન સરસ મજાનો બે તરફથી આવે છે। આખો દિવસની કામની ભાગદોડમાં સાંજે આ રસ્તા ઉપર પૂરેપૂરો થાક ઉતરી જાય। એક નંબર નજારો હોય, સાંજે ઘરે જવાની ઉતાવળ હોય। कहाँ से आते हैं?